ખરેખર છે ને આ લોટરીની ટિકિટો વેચી મારો ઘર ચાલે છે. પણ આખા ગામમાં છે ને એક લોટરી લાગી હતી 50,000 રૂપિયાની. મને 10% કમિશન મને મળી તો 5,000 રૂપિયા. તાને છે ને કોઈ ટિકિટ જ લાગતી નહીં. ભગવાન માતાજી હું તો દયા કરું છું, પ્રાર્થના કરું છું કે એ ભગવાન આખા ગામમાં છે ને કોઈની એક ટિકિટ લગાય એટલે મારો ઘર ખર્ચો હડે એમ કે હોય. પદા કેટલા મજા આવ્યો. જેના કા ભરવા ગયો તો પોણી લીધે તું આમાં. હા જેના કાકા દૂધમાં પોણી ના વેરાય. ઉપર વાળો બધું જોઈ રહ્યો. ઉપર વાળો જોવે છે દૂધ પીવા વાળો જોવે છે તો પોણી લીધે પલાજી. હા જેના કાકા આખો તો તમે કામ કરો છો માં હગાની વાત તો કરતા જ નહીં. તાર હગાજી શું વાત કહું. તારા છે ને કપડા સી એક જોડી તું નાવી છે અઠવાડિયે. હવે કપડા ધોવી મૂકો ને તારે તું નાવી છે. તારે બૈરું લેવાનું તો તારે બૈરું ના રહે મૂર્ખા. તો પોણી રેડ થોડુંક રેડજે. દૂધ ઓછું છે આવું કરી દી. ઢોળાઈ ગયું લા બહેને પડી નાખી. દૂધ થોડું હતું પણ મેં તો પાણી ઢોળ્યું દૂધ નહીં ઢોળ્યું. લા બધું પાણી થઈ ગયું. આ તો પણ હું ખાય તારો ફોન થાય. આ તો તારો ફોન તું ડરી ગયો. જાય તું દાના કેવા પડ્યા ત્યાં. એ કાકા થોડો જલ્દી શું છું જનકા ગોડા થઈ જાય ચાલ મને ખબર નહીં. અને તારી હમણાં આવશે ને તો પૈસા જ માગશે. ભાગ બાબુ ભાગ. આ તો તારા છોકરાને ફોડો પછી ફોડો એના બાપને પેલા ફોડો. તું પૈસા લેવા પૈસા તો આજે નહીં મળે કાલે નહીં મળે. આવજો તું નેતા ઉતરજે. તું એક તો પાછો મારો છોકરો 2 વર્ષ તારીને હાંસી છે અને એનો 1 રૂપિયો લઈને પૈસા લેવા આવી ગયો. તારો છોકરો કોમ કરે એનાથી વધારે તો ખાઈ જાય છે. એ રીતે તો દૂધ ચુવાશે એને. આવતો ને આવી જા ઉપર આવી વાત ખબર પડે. ઉપર એટલે રાજા થઈ ગયો તું. અને એમાં પાછું માગે છે પાછું 1000 રૂપિયા અને દાદાગીરી કરે છે પાછું. નહીં આવો જાય તું જે દાડા નેચે પગ બન્યો ને એ દાડા તારું માથું નહીં હોય. તું કેટલી કડા ઉપર જાય હું જોઉં છું. તારાથી જે થાય ને એ કઈ નથી જાય. નેતા ઉતર તને ખબર પડે. તું નેતા ઉતર આવી તું થોને મને પૈસા લેવા. લોટરીની ટિકિટ લો અને તમારો કિસ્મત અજમાવો. લોટરીની ટિકિટ લો અને તમારો કિસ્મત અજમાવો. અલ્યા મારા કિસ્મતમાં બહેરું જ નહીં. બોલો રિયન આવી ગયો તું ઈ. હે હા જમીને રહી વેકાઈ બધું બધું. હું શું કહું છું એક વાર જો તો હે લોટરીની ટિકિટ લાગી છે તને પૈસા વાળા મારે લઈ જતું લઈ જતું પાછ તો યાર તમારે છે ને પૈસા વાળા તમે થઈ જાવ ને તો ડોશી પાસે આવી જાય. અને તમારા હાગા વાળા છે ને એ પણ તમારા પક્ષમાં આવી જાય. એક વાર તમે લેતો દો. હા રડો આલજો. ગોડું છે આવી ગયું. દુશ્મન છે 20 રૂપિયા દે દો. હાલ હાલ એ લોટરીની ટિકિટ છે 5 4 3 7 અને 10 બરાબર ને. બેટા 20 રૂપિયા લેતા હું લેતા દસમત કેમો તારી આ ગોડું શું આવો લાવો લાવો. એ કાકા જલ્દી કરો યાર. તારી મારે ઘરે જઈને જવાનું છે યાર. બીજા પાછા લાવ. નહીં છૂટા નહીં આ ગવાર લે હો. તામસી તકજી કરાવ. વાહ ભાઈ વાહ. આવો આવો આકોજી આવો. આયેલા જ છો. થોડો પૈસાનો ટાઈમ પૂરો. એવો લાવો હળો પૈસા. પૈસા વાકોજી એમાં એવું છે સગવડ નહીં છે એમ. સગવડ થી હોય કે ના થી હોય એ બધું મારે કશું જોવાનું નહીં. વાત આજે પેલો છોકરો નહીં મારે બધો
ના જાણ્યા એને 12 મહિનાથી એ કોમ કરે છે પણ 1 રૂપિયો લઈને જાણીએ. એ બધું મારે જોવાનું. એ બધી મેં વાત કરી હતી. તમારો છોકરો કોમ કરે કે ના કરે, આખું ગોમ આવું જ કરે છે. લેવા હોય તારે પગ પકડવાના, કગરવાનું અને હાલવાના થોય એટલે ઓઠ લેવાના. તમે કેટલા માગો છો? 2000 જ માગો છો ને? 2000 મારા માટે લાખ રૂપિયા મળી જાય, ખાલી મહિનો ચકો. તમાર જેવા જેવા આખા ગામમાં મારે 100 જણા 2,000 રૂપિયા લઈ જોય તો મારે 2 લાખની મૂડી થાય. આખું મહિનામાં તમારે હજી પણ મળી જાય. મહિનો એ બધું મારે કોઈ જોવાનું નહીં. 1 અઠવાડિયાની મુદત, 1 અઠવાડિયાની અંદર મારે પૈસા જોવી. નકે તમે લેવા આયા તા, તારે દસ્તાવેજમાં સહી કરેલી છે, એ કટકો છે ને નોમે થઈ જાય. એમાં જેવું થોડોક અટવાઈ ગયો તો કે એટલે પૈસા આમાં થોડાક વાપરી ગયા હતા. એ બધું મારે ના જોવાનું. તમે આખી જિંદગી અટવાયેલા જ છો, સમજ્યા? પૈસા અઠવાડિયું રેડી. શું નામ? મહિનો ટાકો કે થોડા? મહિનો એવું કશું નહીં ચાલે. અને આજ તો આખા ગામમાં જઉં છું, બધાની પથારી ફેરવી નાખવાનો છું. તમને કહું, બધા પૈસા લઈ અને મને જોઈ અને હંત થઈ જોઈશ. સાચા હોતા સારું કરો. રેડી રહેવાનું. મેં તમને શું કીધું? ટકવાનો ટાઈમ પૂરો. સારું બોલો. રેડી. મારા હોય મારે પૈસા લીધા વગર રહે નહીં આગળ. મારે સગવડ કરવી પડશે એમ. A B નાતુબા લોટરી કોણ બોલા છે? એ મોમો એ લોટરી લાગી. લોટરી તેરે કો લોટરી લગી, મુझे તો પતા નહીં ચલા. દો આ બધા મુકડા એક જ સીધો. યાર તારા બાસે ને પેલા તો છે ને બોલતો જઈશ પણ મુકડો ના કહેવાય, ઓકળા કહેવાય. A B છો એટલે આપણે તારા પાટીમાં પૂરો છો છે. મને નવું છે પણ ઓલો ઉલટા કરો તો બધો મુકડો એક જ ના થાય. એટલે આ ઊંધી ના કરાય. તારે અભણ તેમાં ખબર પડે છે. અને આ તો છે ને જા મહિનાની ટિકિટ છે. હોય તાણી આજે જા મહિનાની ટિકિટ છે ને ફાડી નાખી દેવાની હોય. ચોઈ આવે શીખર આવા આપણને પણ શીખર તાણી. બાબુજી બોલો. લોટરીની ટિકિટ લો અને તમારા કિસ્મત અજમાવો. ટિકિટ હા ટિકિટ નહીં જોતી, હે નહીં જોતી. તમને તો યાર આખા ગમે લીધી છે યાર. હા સાચી, પણ પૈસા નથી એમ. હે હોય એટલે 20 રૂપિયા ટિકિટ નથી. તમે ખાલી તમે ઇનામ જો, ઇનામ ખાલી તમે જોવે જો. આ છે ને પહેલું ઇનામ 1 કરોડ રૂપિયા. 1 કરોડ. અને બીજું ઇનામ બતાવું તો જો સોનાના બિસ્કિટ છે કે નહીં? સોના? છે ને? પણ એમ હું શું કહું, હા. પૈસા નથી એમ કહું. એટલે પણ 20 રૂપિયા જે વધારે નહીં યાર તાણી. જો કા પછી બીજું વાળતા ઉગામ એમ નહીં. ડોશી માટે સોનાની બંગડી. હા સાચી, પણ હું શું કહું, હાલ મહારાજ અમે 5 ટિકિટ તો તમે લઈ લો અને પછી જ્યારે મારે લોટરી લાગે ને હું પૈસા આલી જઈએ. લે જાગવાજી મૂર્ખા તાણી. તાણી પૈસા નહીં તો શું કહું, લે બાજી ધંધો કરવું હતું યાર. પછી હાલ દે એમ કહું. કટુ ના ચાલે ના ચાલે ના ચાલે. લાવો કે હાલો કે. લેવાનજી હા પૈસા નહીં. એક વાર તમે લોટરી લાગી હતી ને ગાય સગન માલે માલ. હાલો હાલજો, હું ના હોય. હેલો જી ભિખારી તારી ના ના હાલો નહીં જોતી. તારી. ઉભે હા તો પ્રેમ પોલે મરી જા જોન જાતા હોય ને તમે. તારી. ઓ નાથઈ આવો જણાઈ. કેટલા ગયા તા? હે કેટલા ગયા તા? આ જરાક જતો ટિકિટો આવા. ટિકિટો ન ગયા તા? હા ખરેખર જલસા તો તમારે સી. ચમ ટિકિટો વેચો ને પૈસા કમાશો ને ફરો છો. એટલે આ મૂર્ખા તેમાં દલસા છે ને તારી છે યાર. મારે નહીં. શાના જલસા છે મારે? તારે છે ને 20 ગાયો છે. હા. તું આખા ગોમવાળા એમ કે છે કે મારે 20 ગાયો છે એમ. હા હે એમાં 18 ગાયો છે ને તારે વાઘા ભાઈ આડાની પડી છે. બરાબર હા. 2 ગાયો છે. હા. હવે એનું દૂધ કેટલું છે? 5 લીટર. હમ. અને તો આખા ગોમનું પૂરું કરે પોણી રેડી ખબર છે ને? એટલે કેવું નહીં કરતો મૂર્ખાવ કોઈ કહેતો નહીં, કોઈ દૂધે નહીં લે મારું હે તો. એટલે મને નહીં ખબર એમ ની વાત કરી છે હોય તાણી. ટિકિટો મળે ખરું? હે મળે ને? કોઈ મળતું નહીં લ્યા તાણી. આ ટિકિટ છે ને હા જો આખા ગામમાં બેસીને આવ્યા છો બોલ્યો. હા આ ટિકિટ ખુલે ને હા. તારે છે ને કુદરતી ટિકિટ લાગે ને અહીં હા. તારે મને 10% કમિશન મળી. ના ના મને એવું નહીં લાગતું. મને કેવું લાગે ખબર છે કે કોઈ ટિકિટ આલી હોય તમારે કને કેવું છે ટિકિટ એમ લાગ્યું તમારે. હે હા એ ના એવું ના કરાય એમ યાર તાણી.
ખબર ના પડે દાદા સાઈડ પડે પડે ઓડી બાપા ઉપાડી તારી ઓય તમે તો એવું કરે એવા જ છો મને લાગે જ છે એવું. આ મીના કરો બોલ હા. અમે છે ને એમ તો હાવ માણસ છે ને એવા નહીં યાર હા. પોરસી ને એક જણ ટિકિટ લાગી હતી ને 50,000 રૂપિયાની હા. તે 10% કમિશન મને મળી દઉં 50,000 રૂપિયા એટલે આમાં તો એટલું મળતું નહીં, તમારે તો 5,000 રૂપિયા મળે એટલે હારામ હારું કહેવાય. ત્યાં જાગે મદદ શું કરી યાર તારી એમ નહીં, અમારે મળતું હોય તો ગાય એમને અડાણી પડી છે, 18 ગાયો અડાણી પડી છે બોલ. તો એ તું છે ને ગમને બકાઈ છે ને હરમનું ખાઈ ખાઈને તારા કૂદ ની હાથ વાળા તું એટલે કોઈને નહીં એકલે આધા તો છે ને પૈસા જ નહીં. શું કરે એ જાકી યાર તું યાર તારી લે હડો આવું હોય તો મારે છે ને જાવું છે તું દૂર આવી છે મારે એ વાત કરો બીજી આવશું છે કઈ તાની હા. અમે છે મજૂરી કરે છે યાર કશું ધંધો કરે છે હે અમારે કરખસો માંથી એડે છે આમાં જેટલું મળે ખબર છે? શું મળે બહુ મળે. શું ધૂળ મળે લે બહુ તાની એટલે અમારા હાગો કમાતામાંથી બંગલા ઉભા કરી નાખ્યા. એટલે ધાકો થી યાર તારા તાણી. મૂર્ખો ઓછી વાત કરી છે ઓય એને તારા હાકાન ખોટું ટિકિટ લાલચ કરતી છે વાત કરી એમને બંગલા ઉભા થયા છે, એમને થયા છે તો એ તો મને શીખે વાત કરી છે તું એવામાં બહુ કમાય છે, તું એ કોઈ ઓછો લાગતો કોઈ નહીં. કમાતો નહીં ઘરે ડોસી છે ને બોલે છે ગળાની ચોકન ભાઈ કે મને કે દોણા લાવો દોણા કે હુએ ને કે ભૂસે પડશો કે હુએ એમને શું તો પોણે પીને જીવી છે તું? હે? પોણે પીને જીવી છે? તે નેટ પર ચલાવું છું યાર ઘરનું વાત કરી છે યાર વાત કરે છે તમે તે. તે તો ખાલી વડાશ ગળાની ચોકન છે ને એકદમ કિલોગ્રામ લાગી ગઈ ને 1 કરોડ નું પેલો વિનમ છે 1 કરોડ નું છે. હવે પેલો વિનમ 1 કરોડ નું છે હા. તો લાગી ગયો હમ. ને મળશે મને 10% કમિશન મળશે 10%? સાહેબ કેટલા પૈસા થાય તે? તો મને ટેકો કરજે ને. હે ગાય લાંબી છે. એટલે જાગોથી દૂધ આલે દૂધ. મારે તારો દૂધ જોતું નહીં પાણીમાં આવું એ હા મારું દમદાર ગુજ્જુ હા